હવે વાત કરીએ ડિલિવરી બોય મેનેજમેન્ટની। હાલમાં અહીં કોઈપણ ડિલિવરી બોય ઉમેરાયેલ નથી, એટલે લિસ્ટ સંપૂર્ણ ખાલી દેખાઈ રહી છે। જ્યારે નવા ડિલિવરી બોસ ઉમેરાશે ત્યારે અહીંથી તમામ ડિલિવરી સ્ટાફને સરળતાથી મેનેજ કરી શકાશે। તો ચાલો હવે એક નવો ડિલિવરી બોય ઉમેરીએ। પ્લસ બટન પર ક્લિક કરતાં જ ડિલિવરી બોય એડ ફોર્મ ઓપન થાય છે। સૌથી પહેલા ડિલિવરી બોયનું નામ દાખલ કરો, ત્યારબાદ મોબાઈલ નંબર ઉમેરો, પછી વાહન નંબર દાખલ કરો અને છેલ્લે લોગિન પાસવર્ડ સેટ કરો। બધી માહિતી દાખલ કર્યા પછી ડિલિવરી બોય ઉમેરો બટન પર ક્લિક કરો અને બસ નવો ડિલિવરી બોય તરત જ લિસ્ટમાં ઉમેરાઈ જાય છે। હવે અહીં ટોટલ ડિલિવરી બોસની સંખ્યા પણ ઓટોમેટિકલી અપડેટ થઈ જાય છે। દરેક કાર્ડમાં ડિલિવરી બોયનું નામ અને મોબાઈલ નંબર સરળ રીતે જોઈ શકાય છે અને સર્ચ ઓપ્શન દ્વારા કોઈપણ ડિલિવરી બોયને સેકન્ડોમાં શોધી શકાય છે। હવે કાર્ડ પર ક્લિક કરતા ડિલિવરી બોયની સંપૂર્ણ પ્રોફાઇલ ઓપન થાય છે। અહીં તમે ડિલિવરી બોયની બેસિક ડિટેલ્સ સરળ રીતે જોઈ શકો છો। તેની સાથે ટોટલ ઓર્ડર્સ, કેટલા ઓર્ડર્સ ડિલિવર થયા અને કેટલા પેન્ડિંગ છે તેની માહિતી પણ રિયલ ટાઈમમાં જોવા મળે છે। એક ક્લિકમાં સીધો કોલ પણ કરી શકાય છે અને ટ્રેક લોકેશન ફીચર દ્વારા ડિલિવરી બોયનું લોકેશન પણ ટ્રેક કરી શકાય છે। જો કોઈ ડિલિવરી બોયને રિમૂવ કરવો હોય તો નીચે ડિલીટ ઓપ્શન પણ ઉપલબ્ધ છે। આ રીતે દૂધ સપ્લાય એપ તમારા ડિલિવરી મેનેજમેન્ટને બનાવે છે વધુ સ્માર્ટ, વધુ ઓર્ગેનાઇઝ્ડ અને સંપૂર્ણ ડિજિટલ।